ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અંગ્રેજી માધ્યમ, વિષય ગુજરાતી, પ્રકરણ નંબર 17 મારું ઘર. કવિ છે રાજેન્દ્ર શાહ. રામ વૃંદાવની જેમનું ઉપનામ છે. આ એક પ્રકારની સોનેટ રચના, ઉર્મી કાવ્ય કહી શકાય તેવું આ રચનામાં કવિએ જે પોતાના ગામમાં પ્રવેશતા જે દેખાતું, જે પોતાનું જે જૂનું ઘર છે એનું સુંદર વર્ણન કર્યું છે. ઘરને જોતા જ કવિ પોતાના ભૂતકાળમાં જે સ્વપ્નો સેવેલા એ યાદ આવી જાય છે. ઘરની જે સ્મૃતિ છે, યાદગીરીઓ છે, એની સાથે આ ગામના વાતાવરણની સ્મૃતિ પણ તાજી થઈ જાય છે. કવિનો આ કાવ્યમાં દેખાતો વતન પ્રેમ અદ્ભુત અને ચરમસીમાએ છે. સીધા વિષયની અંદર પ્રવેશીએ તો એનો રસાસ્વાદ તરફ જઈએ. એટલે સીધા તો વાત કરીએ તો પ્રથમ આ ચતુષ્કમાં બહુ સરસ વાત કરે છે. ખુલ્લા આ ખેતરોની ઉગમણી ગમ, જે દૂર દેખાય કુંજ, એના અસ્વસ્થ ટોચે ફરકત ધ્વજ, ત્યાં બાજુમાં લાલ નેવે છાંયલું સ્વર્ણ, તે જે અનુપમ સુષ્માનો ધરે સાણંદ્ય રંગ, જેની મેળીની બારી અહીં લગી નજરું ઢળતી રે સ્નેહ. બહુ અઘરી આપણે લાગી જાય એવી ભાષા છે, પરંતુ એના શબ્દોના અર્થ આપણે જરા જોઈ લઈએ. જો ગમ એટલે બાજુ, ઉગમણી એટલે પૂર્વ દિશા તરફ, અશ્વસ્થ એટલે પીપળો, ટોચ એટલે એની છેક ઉપરની બાજુ, બરાબર, છેક ઉપરનો ભાગ, એમ પીપળાની ઉપરનો એકદમ ભાગ જેના ઉપર ધજા બાંધેલી છે લાલ, અને એ પીપળાનો ઉપરનો ભાગ અને એની બાજુમાં લાલ નેવે. નેવો એટલે એક પ્રકારનું જેને કહીએ છાપરાની નીચેથી જે પાણી વહે, છાપરાના છેડાનો ઉપરનો જે ભાગ હોય નળિયા, એ સ્નેહ એટલે પ્રેમથી, લગી એટલે સુધી, બરાબર, અનુપમ એટલે જેનો ઉપમા ના આપી શકાય એવું, અનુપમ એકદમ સર્વોત્તમ, શ્રેષ્ઠ, ઉત્તમ, બરાબર. સવર્ણ એટલે જેને કહી શકીએ આપણે એકદમ સોના જેવું, એકદમ પીળા રંગધારી. મેળી એટલે આકાશ, બરાબર, છત. જો શું કહે છે તો આ ખુલ્લા ખેતરોની ઉગમણી એટલે કે પૂર્વ દિશાની તરફ અથવા પૂર્વ બાજુએ એક લતા મંડપ દેખાય છે. આખા ગામનું કેવી રીતે વર્ણન કરે છે ગામમાં પહોંચતા જ. એમાં અસ્વસ્થ ટોચે એટલે કે પીપળાના છેક ઉપરના ભાગે એક ધ્વજ ફરકી રહ્યું છે. દેખાય, દૂર દેખાય કુંજ, ત્યાં બાજુમાં લાલ નેવે એટલે નળિયામાં છાંયલું છે, ત્યાં જે છાંયડો દેખાય છે લાલ નેવાનું, ત્યાં મારું ઘર છે. અને સાંજનો સમય થાય એટલે સૂર્યાસ્ત સમય, એ પીળા રંગ જેવો સૂર્ય થતો જાય, ઢળતો જાય, ત્યારે એવા સવર્ણ તેજ એટલે સોના જેવા આ પીળા રંગના પ્રકાશમાં અનુપમ, જે એટલે એકદમ સર્વોત્તમ એવું, અને સુષ્મા એટલે સૌંદર્ય એકદમ ખીલી ઉઠ્યું છે કુદરતી, અને જેની મેળીની બારી, મેળીની બારી એટલે જેના ઘરના છત અને આગાસીની નીચે જે આવેલી સુંદર મજાની આ ઘરની બારી છે, ત્યાં સુધી સ્નેહથી નજર એ ઢાળે છે, પ્રેમથી એ નજર ઢાળે છે, અને કહે છે કે તે મારું ઘર ઘણા સમયથી જૂનું થયેલું આ ભવન છે. ભવન એટલે મકાન, બરાબર, જે આગળના પંક્તિમાં બહુ સરસ રીતે એનું વર્ણન છે, બરાબર. સ્નેહે તે મારું કાળ જૂનું ભવન, કાળ જૂનું એટલે ખૂબ જૂનું એવું મકાન છે. નિખિલ આ કેન્દ્રથી વિસ્તરેલું, જેને કહી શકાય કે
બધે નિખિલ એટલે સર્વત્ર, બધી જગ્યાએ. હા, આ નિખિલ આ કેન્દ્રથી વિસ્તરેલું એવી સર્વત્ર જ્યાં જ્યાં ગતિ મુજ ત્યાંહી રેલાય છાયા અદિઠ ક્ષેત્રે સંકલ્પ કેરા અગણિત કઈ જે બીજ વેરેલ તેનું કોળેલું સ્વપ્ન જાણે અનિમેષ દગ્ય માંડી વિહારે વ્યતીત. શું કહે છે? તો જ્યાં આ જૂનું મારું મકાન ભવન દેખાય છે ત્યાં, અને એ કેન્દ્રની ચારે, કેન્દ્ર એટલે એકદમ વચ્ચોવચ્ચ, એની ચારે બાજુ એ આ વિસ્તરેલું છે, આસપાસના આ બધું આવેલું છે. જો ઉપરનું જે કહ્યું તે, જ્યાં જ્યાં ઉપરનું કહ્યું તે એ પ્રમાણે કે જ્યાં જો આ એક બાજુ પીપળો છે, એક બાજુ લાલ કલરના નળિયાવાળું એકદમ છાંયડો ધરતું એવું મારું એવું ઘર છે, એની આસપાસ સાંજનો ઢળતો સમય દેખાઈ રહ્યો છે, અને આસપાસ એવું સુંદર મજાનું વાતાવરણ છે. પૂર્વ દિશા તરફથી કરીને પશ્ચિમ સુધી એ કેવું કેવું વર્ણન કર્યું છે, અને પૂર્વથી પશ્ચિમ એટલે બધું આવી ગયું. એટલે એણે પોતાના ઘરને કેન્દ્રમાં રાખીને આસપાસનું જે વર્ણન કર્યું છે કવિએ એ કહ્યું છે. તો હવે એની આસપાસ આ કેન્દ્રની ચારે બાજુથી વિસ્તરેલું છે, જ્યાં જ્યાં મારી ગતિ, એટલે જ્યાં જ્યાં પ્રવેશ હું મેળવવા ગયો ઘરની અંદર અથવા તો ગામમાં પ્રવેશ મેળવવા ગયો, ત્યાં ત્યાં એની સર્વત્ર એની છાયા રેલાઈ રહી છે. જ્યાં જુઓ ત્યાં અદિઠ એટલે કે જે જ્યાં જુઓ ત્યાં એની બધી જ એ છાયાઓ એ રેલાઈ ચૂકી છે. ન દેખાય તેવી પણ એ છાયાઓ, અદિઠ એટલે ન જોઈ શકાય તેવું, એકદમ અદ્રશ્ય, નહીં દેખાય તેવું એની છાયાઓ રેલાઈ. જ્યાંથી ન દેખાય ત્યાં પણ એની છાયા તો પડેલી છે. ક્ષેત્ર એટલે કે સ્થાન, બરાબર. બધા ક્ષેત્ર એટલે બધા સ્થાન પર એ સંકલ્પના, સંકલ્પ એટલે ઈરાદો અથવા તો પહેલેથી વિચારી ચૂકેલું એવું સંકલ્પના અગણિત બીજ વેરેલા અને સ્વપ્ન ખીલેલા, જે જ્યાં મારી ઈચ્છાઓ, જ્યાં મારી ફળી છે, પૂરી થઈ છે, એવું એ જાણે આ ઘર મારો અનિમેષ, અનિમેષ એટલે કે જે ખાસ કરીને આંખના આપણા પલકારોને પણ ઠારી દે, આંજી મૂકે એવું એ સુંદર વર્ણન એ દેખાઈ રહ્યું છે. ત્યાંથી આગળ કહીને કહે છે, હું એમાં વ્યતીત, વ્યતીત એટલે કે એનામાં હું અનિમેષ એટલે કે એના મારા આંખને પણ એ મારી નજરું જે નિહાળી રહી છે એનામાં હું વ્યતીત થઈ ગયો છું, એનામાં હું હું એનામાં વ્યસ્ત થઈ ગયો છું, વ્યતીત છું એમાં. આગળ કહે છે, ને અહીં સૂર્ય, હવે આ આસપાસ મકાનની આસપાસ શું સુંદર મજાના કુદરતના કયા કયા અન્ય તત્વો પણ ફેલાયેલા છે. તો અહીં સૂર્ય ઝંઝા, ઝંઝા એટલે કે એકદમ સુસવાટા વાતો પવન, ઠંડો પવન, પણ એ પાછો વરસાદ પડ્યા પછીનો જે ઠંડો પવન હોય અથવા વરસાદની જે ઝડી સાથેનો જે સુસવાટા વાય, ઘણી વાર ખબર છે વરસાદ અને પવન બંને સાથે હોય અને એના સુસવાટા આવે એને ઝંઝા કહેવાય. અને જલ એટલે પાણી, જીવ, જીવ એટલે કોઈ પણ પશુ પંખી મનુષ્ય સજીવ બધી વસ્તુ એ જીવ. વનના ફાલ, ફાલ એટલે કે જે એનો પાક છે, મૂળ, બરાબર, અને વનની આસપાસનો વનનો જે મૂળ પાક છે, અને જે અનંત મેળો જામેલો તેના ઋતુ સમર રમતા નિત્ય કોલાહલય, એનો ગુંજતો જીરું અરબ શ્રુતિ કણો અંતરે શાંતિ મંત્ર, જેના આનંદ છંદે મન મુજ અનુસંધાનમાં રે સદૈવ. હા, ગુધોલી વેળા દ્રુત દ્રુત રવદોણી ઘરે, દૂધ શેર ચાલો એ ઘેર, ઘેલા પવનની અડતી અંગને ઠંડી લહેર. અંતે બહુ સરસ વાત કરી છે. તો કે છે અહીં આસપાસ જે સૂર્ય રૂપી આ સૂર્યનો જે તડકો છે અને પવનના જે ઠંડા સુસવાટા, જળ અને જીવ એટલે કે આસપાસના જે મનુષ્ય, પશુઓ, પંખીઓ અને વનનો જે ફાલ છે, પાક છે, તેનો મેળો જામેલો છે, અને તેના ઋતુ એવા સમાન આ એના આ ઋતુના પ્રતીક સમાન, આ તમામ વસ્તુના ઋતુના પ્રતીક સમાન અહીં નિત્ય એટલે હંમેશા અહીંયા કોલાહલ, આ પંખીઓનો અને સુંદર મજાનો
આ વાતાવરણનો ની આસપાસ ગુંજન એ ચાલુ રહે છે, પંખીઓનો કોલાહલ હોય, ઝીણો અને શાંત અવાજનો આ શાંતિ મંત્ર એ હૃદયથી સાંભળીને હું એને જીવી રહ્યો છું. શાંતિ મંત્ર, હું શ્રુતિ એટલે સાંભળવું, અરવ એટલે શાંત, એકદમ શાંત એવો મંત્રને હું હૃદયપૂર્વક જીવી રહ્યો છું. આ વાતાવરણનું સુંદર મજાનું શાંત, જેના આનંદ છંદે એટલે એની સાથે હું ભળી જઈને, એમાં લત થઈને, ટૂંકમાં એના અનુસંધાનમાં મારું મન સદાય આનંદમાં એનું ગીત ગાઈ રહ્યું છે. આનંદરૂપી આ ગીત ગાઈ રહ્યું છે. અને હવે ગોધૂલી વેળા એટલે ગાયોના ઉડવાથી રજ જે ઉડે એને ગોધૂલી એટલે ગાય પાછી વળે ને સાંજના સમયે પોતાના યથાસ્થાને પહોંચે, વનવગડામાંથી પાછી ચરી ફરીને આવે, ત્યારે એ ગાયોના સાંજે ગામમાં પાછી આવે એટલે આપણે ખબર પડે કે સાંજે 6-7 વાગ્યા છે, સંધ્યા સમય થઈ ગયો છે. એવું ગામડામાં તો હજુ આવા દ્રશ્ય જોવા મળે, શહેરમાં તો હવે એ વસ્તુ ધૂંધળી થઈ ગઈ છે. તો એવી આ ગોધૂલી વેળા એટલે ગાયો જ્યારે સાંજે પાછી ફળે એ સમયે, એવા સમયે દૂધ શેરની દોણી એટલે કે એક પ્રકારની હાંડલી જેમાં દૂધ ગાયોને દોહેવામાં આવે ત્યારે, બરાબર, ત્યારે એ દોણી અવાજ કરે અને ઉતાવળે દોડવાના અવાજથી એ કહી રહી છે, કારણ કે ગાયો પણ દોડતી આવે, કારણ કે હવે એને પણ એ દોણીનો સમય થાય, હાંડલીનો, અને ત્યાં કને એના માટે યોગ્ય વ્યવસ્થા પણ મૂકવામાં આવી હોય, અને સાથે સાંજે એના પોતાના એના બચ્ચાઓ પણ હોય, બચ્ચાઓ એટલે કે એના વાછડી જે હોય તે એના માટે પણ એ દોડતી હોય ગાયો. અને હાંડલી એટલે કે દૂધ, દહીં જે વસ્તુ ભરવામાં આવે એને હાંડલી કહેવાય, બરાબર. એવું સાધન માટીનું પણ બનેલું હોય છે. એવા આ હાંડલી અને અવાજ ધરે એટલે ઉતાવળા દોડવાના અવાજથી ચાલો એ ઘેર જ્યાં ઘેરા પવનની ઠંડી લહેર શરીરને અડતી હતી, એવો આ ખુશનુમા એવો હવાનો આનંદ જ્યાં આપણે મળી રહે, એકદમ કુદરતી એવી આપણે જે હવા મળી રહે એવી જગ્યાએ દોડી જઈએ. આમ જ્યારે સમી સાંજની જે વેળાનું જે સુંદર મજાનું વર્ણન છે અંતે આ કાવ્યાંતે કવિએ કર્યું છે. આમ સમગ્ર કાવ્યમાં ઘરની આસપાસ આવેલું વાતાવરણ, એનો આસપાસના સ્થાનોનું વર્ણન અને કવિની વતન પ્રીતિ આ કાવ્યમાં આપણે ઉભરી આવે એવું સ્પષ્ટ જણાઈ આવે છે. તો મિત્રો, આ સોનેટ સ્વરૂપ કાવ્યમાં, આ ઉર્મી કાવ્યમાં કવિએ ઘરના વર્ણનનું અને સંધ્યાના સુંદર મજાના કુદરતના સુંદર એવા પરિવેશોનું વર્ણન કવિએ આ કાવ્યમાં કર્યું છે. તો મિત્રો, એની નીચે આપેલા સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ આપણે વહેલી તકે મારા સુધી પહોંચતા કરશો એવી આશાથી ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પ્રકરણ સાથે મળીશું. થેન્ક યુ.